એપ્રિલ 2017 સવારના 4 વાગ્યાનો સમય હતો અને આખી રાત ખૂબ જ વરસાદ પડ્યો હતો. 30 ભારતીય લોકો થાકેલા, ભૂખ્યા અને જંગલી પ્રાણીઓ અને જીવજંતુઓની વચ્ચેથી અમેરિકાને જોડતા ડેરિયન ગેપમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓ પાસે ગણતરીની જ વસ્તુ હતી. જ્યારે તેઓને તરસ લાગતી ત્યારે તે લોકો પાણી પીવા ઈચ્છતા હતા, પરંતુ નજીકમાં પાણી ન હતું. તેથી તે લોકો આખી રાત જે વરસાદ પડેલું તેનાથી ભીના થયેલા પોતાના કપડાં અને એમાં પરસેવાનું મિશ્રિત એવું જે પાણી એ કપડાં નીચોવીને પીતા હતા. અને જ્યારે તે લોકો થાક અનુભવતા ત્યારે બેસી જતા અથવા તો સૂઈ જતા અને આશા રાખતા કે પોતાની આસપાસ કોઈ ઝેરી સાપ અથવા તો કોઈ જંગલી જીવજંતુ આવી ના જાય અને પોતે સેફ રહે. તેઓ જ્યારે ભૂખ્યા હતા ત્યારે વિચારી લેતા કે આપણી પાસે અપૂરતો ખોરાક છે, તેથી આપણે અમુક જ સમય જમશું, એટલે કે 2 દિવસે એકવાર અથવા તો દિવસમાં એક જ વાર જમતા, જેથી તે લોકોને પોતાનું જે ખાવાનું છે લાંબો સમય સુધી મળી રહે. પરંતુ આવું શા કારણે? શું આ લોકો ઘરથી આટલા બધા દૂર આ પ્રદેશમાં શું કરી રહ્યા હતા? પરંતુ આ હતું અમેરિકા જેવા દેશમાં જઈને કમાવાનું સ્વપ્ન, જીવનને સારું બનાવવાનું સ્વપ્ન અને ભવિષ્ય સારું બનાવવાનું સ્વપ્ન. પરંતુ આ લોકો કયા રસ્તે આવ્યા તો આવી પરિસ્થિતિમાં અટવાઈ ગયા? A massive spike in the number of migrants headed to America from around the world. Authorities say there is a surge of migrants making their way across the U.S.-Mexico border. Border Patrol is on track to break the record for the busiest year at the US-Mexico border. Growing lines and growing concern. The new images coming in tonight. Hundreds of migrants crossing into the U.S., carrying children across the Rio Grande to reach El Paso, Texas. Even so, U.S. officials aren't trying to shut down the dangerous route. Instead, they're making changes that will bring even more people here. The reality is that thousands continue to risk their lives daily, walking through dangerous terrain for a shot at the American dream. We're going to build the wall. We have no choice. We have no choice. भाई सभी भाई आता है भाई मां में बात करना चाहूँ भाई डोंकी में कोई ना आइयो भाई एक नंबर में चले जाओ भाई रास्ता भी नहीं पता हमने. દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના દેશમાંથી બીજા દેશમાં જઈને પોતાના દેશ કરતાં વધુ રૂપિયા કમાય. મિત્રો, જો આપણા ભારતમાં કોઈ ટ્રેન્ડ ચાલ્યો હોય તો એ છે કે સૌથી પહેલાં તો અમેરિકા જવું અને એની પછી બીજો કોઈ દેશ જો લોકોને ગમતો હોય તો એ છે કેનેડા. પરંતુ મિત્રો, આજે આપણે જોઈશું કે અમેરિકા લોકો કઈ રીતે જાય છે અને ઘણા બધા એવા પગલાં લઈ લે છે કે જેને લીધે પોતાનો જીવ એ જોખમમાં નાખતા હોય છે. આજના સમયમાં જો આપણે કોઈ બીજા દેશમાં જવું હોય તો આપણી પાસે 2 મોટા પ્રશ્નો હોય છે. એમાંથી પહેલો એ છે કે કોમ્પિટિટિવ એક્ઝામ. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે IELTS, PTE, ડ્યુઓલિંગો વગેરે ઘણી બધી એ આપવી પડે છે. ત્યારબાદ બીજી એક વસ્તુ આવે છે તો એ છે કે વિઝા. એક્ઝામ તો આપણે આપી દીધી, પરંતુ ત્યારબાદ આપણા વિઝા લાગશે કે નહીં, આ 2 વસ્તુ મહત્વની આપણે ક્લિયર કરવાની હોય છે. અને પછી જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર નથી થઈ શકતા એ લોકો ઈચ્છે છે કોઈક અલગ રસ્તે જ જવાનું. મિત્રો, આપણા ભારતમાં સૌથી વધારે જે યુથ છે એ પંજાબ, હરિયાણા, ગુજરાત અને હિમાચલ જેવા રાજ્યોમાંથી બહાર જવા ઈચ્છે છે. મિત્રો, જ્યારે પણ આ લોકો બહાર જવા ઈચ્છે છે ત્યારે આ લોકોએ આ બધી પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. પરંતુ આપણે જોયું હશે કે સોશિયલ મીડિયા ઉપર આપણને ઘણી બધી એવી એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે કે જેની અંદર કહેવામાં આવે છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર અથવા તો કોઈ પણ એક્ઝામ વગર તમે બીજા દેશમાં જઈ શકશો. તમે સ્ટડી પર્પઝથી એટલે કે ભણવાના પર્પઝથી અથવા તો તમે વર્કના પર્પઝથી, જોબના પર્પઝથી તમે જઈ શકો. હવે જે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરી તેમાંથી IELTSના બેનર્સ તો આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અને જેની અંદર દાવો કરવામાં આવે છે કે તમે આરામથી પાસ થઈ શકશો અને તેના નામે તમારી પાસે ઘણા બધા રૂપિયા લઈ લેવામાં આવે છે. મિત્રો, આજે IELTS એક પૈસા કમાવાનો પણ ધંધો બની ગયો છે, જેની વાત આપણે આગલા કોઈક વિડીયોમાં કરશું. જ્યારે જોબ માટે જોવા જઈએ તો તમને એવી ઓફર આપવામાં આવે છે કે તમે જ્યારે દેશમાં પહોંચશો ત્યારે તમને તમારો જોબ લેટર મળી જશે અને ત્યારબાદ તમે એ જોબ કરી શકશો. પરંતુ તમને પછી ખબર પડે છે કે તમને જોબ લેટર લેવા માટે વચ્ચેના કોઈક મીડિયેટર દેશમાં ઉતરવું પડે છે. પરંતુ તમે જ્યારે દેશમાં ઉતરો છો એટલે કે જે મીડિયેટર દેશમાં ઉતરો છો ત્યારે તમને ખબર પડે છે કે આ જે દેશમાં હું આવ્યો છું એ દેશમાં પણ મારા જે ફેક વિઝા છે તેના ઉપર આવ્યો છું અને અહીં આવીને મને કોઈ જ મારો જોબ લેટર નથી આપવાનો. તેથી ત્યાં આગળ પણ તમે ઘણી બધી વાર અટવાઈ જતા હોવ છો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો ખેડાના રહેવાવાળા હિતેશ પટેલ અને બિનલ પટેલ કે જેઓ હ્યુમન સ્મગલરને 1 કરોડ રૂપિયા આપે છે પોતાને USAમાં ઇનલીગલી જવા માટે. જેમાં જોવા જઈએ તો જે એમના વાઇફ હતા બિનલ પટેલ, તેમની તો એક ગવર્મેન્ટ જોબ હતી અને આ વસ્તુ એ પહેલી વાર તેઓ નથી કરી રહ્યા. એ પહેલાં પણ તેઓએ 2018માં એકવાર ફેક પાસપોર્ટ ઉપર ટ્રાયલ કરી હતી, પરંતુ ત્યાં આગળ તેઓ પકડાઈ ગયા હતા. તો હવે સમજીએ મહત્વનો ટોપિક કે લોકો કેમ આવા રસ્તા ઉપર ફસાઈ જાય છે. મિત્રો, તો જોવા જઈએ કે તમે જ્યારે એજન્ટ પાસે જાઓ છો ત્યારે એજન્ટ તમને વિઝા આપે છે, એટલે કે વિઝા માટે એક પ્રકારની ફી પણ માંગતા હોય છે
અને ત્યારબાદ તમે જ્યારે આ ફી આપી દો છો ત્યારે એ તમારી વિઝા એપ્લિકેશન માટે પ્રોસેસ શરૂ કરી દે છે, અથવા તો તમે એમ કહો તો પણ ચાલે કે ફેક ડોક્યુમેન્ટ બનાવવા માંડે છે. અને ત્યારબાદ તમને થોડો વખત પછી જણાવે છે કે તમારી જે એપ્લિકેશન છે એ રિજેક્ટ કરી દેવામાં આવી છે અને તમે નહીં જઈ શકો. પરંતુ ધીમે રહીને તેઓ કહે છે કે મારી પાસે આના સિવાય બીજો પણ એક રસ્તો છે કે જેથી તમે તમારા દેશમાં એટલે કે તમારે જ્યાં જવું છે ત્યાં જઈ શકશો. આપણી ઇન્ડિયન મેન્ટાલિટી એવી છે કે આપણે વિચારીએ છીએ કે આપણા જે વિઝા માટેના પૈસા ગયા છે એ તો જતા જ રહ્યા છે, પરંતુ આપણે ઉપરના જે બાકીના 20 અથવા તો 30 લાખ રૂપિયા જે કહે છે એ આપી દઈએ તો આપણા જે વિઝાના પૈસા છે એ પણ ખાલી ના જાય, એટલે કે એ વ્યર્થ ના જાય અને આપણે જે દેશમાં જવું છે ત્યાં પણ જઈ શકીએ. મિત્રો, બીજા પ્રકારના લોકો જોવા જઈએ તો એવા પણ હોય છે કે જેને દિવસે પણ ડોલર દેખાતા હોય છે. તેઓ વિચારે છે કે અત્યારે પૈસા આપવાના છે ને પછી ત્યાં જઈને તો આપણે ડોલર જ કમાવવા છે ને, તો એ લોકો પણ આવી વસ્તુમાં ફસાઈ જતા હોય છે. હવે આ બધી જ પરિસ્થિતિ એમાં એક પોપ્યુલર રીત છે જેને ડોન્કી પ્રોસેસ કહેવામાં આવે છે. અને આ એક મેથડ એવી છે જેમાં તમે અલગ અલગ દેશમાં જઈને અલગ અલગ બોર્ડરો ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે બીજા દેશમાં પહોંચો છો. જેમાં ડોન્કી એટલે કે ગધેડો નહીં પરંતુ એ પ્રોસેસને કહેવામાં આવે છે, અને જે લોકો તમને લઈ જવામાં મદદ કરે છે એને ડોન્કર્સ કહેવામાં આવે છે. હવે આપણે જો અમેરિકા જવું હોય તો તેના માટે ઘણા બધા લોકોને ભેગા થઈને અલગ અલગ દેશોમાંથી કોલંબિયા અથવા તો બ્રાઝિલમાં લાવવામાં આવે છે, અને ત્યારબાદ તે લોકોને બસથી કે કોઈ પણ વ્હીકલ દ્વારા બોર્ડર સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તમને બગોટાથી જંગલોના રસ્તે ડેરિયન ગેપમાંથી પસાર કરવામાં આવે છે, અને ત્યારબાદ પનામા સિટી સુધી પહોંચાય છે અને પછી મેક્સિકો. પરંતુ આ બધા જ રસ્તાનો સૌથી અઘરો રસ્તો હોય તો એ છે ડેરિયન ગેપ. હવે અહીંયા આગળ રોલ આવે છે તમારા એજન્ટોનો, એટલે કે તેમના કહેવા પર જે ડોન્કર્સો હોય છે તે તમને એક પછી એક દેશોની બોર્ડર ક્રોસ કરાવે છે. અને હવે આગળ જે આ ડેરિયન ગેપની વાત કરી, એટલી ખતરનાક જગ્યા છે કે જ્યાં આગળ સંપૂર્ણપણે ગાઢા જંગલો છે, જેમાં ડેરિયન નેશનલ પાર્ક પણ સામેલ છે, જેમાંથી તમારે પસાર થવાનું હોય છે. જેમાંથી પસાર થતાં ઘણીવાર તમારી આસપાસ ઘણા બધા લોકોના કપડાં તમને દેખાય છે. લોકો ચાલીને પોતાનું વજન ઓછું કરવા માટે પોતાના ઘણા બધા કપડાએ ત્યાં મૂકીને જતા રહે છે. તમે તમારી આસપાસ ઘણા બધા મૃતદેહો પણ જોવા માંડો છો, અને તે પણ એ લોકો જ હોય છે કે જે લોકો તમારી આગળ ત્યાંથી પસાર થયા હોય છે. તમારે ત્યાં આગળ માફિયા અથવા ડ્રગ સ્મગલરનો પણ સામનો કરવો પડે છે. તે લોકો તમને ગન પોઈન્ટ ઉપર લૂંટી લે છે, એટલે તમે ત્યાં આગળ એક અનલીગલ વ્યક્તિ હોવ છો અને તમારે કોઈ પણ કમ્પ્લેન કર્યા વગર એ આપી જ દેવું પડે છે. તમારે ચાલીને જવાનું હોય છે, જેમાં ઘણીવાર આવી અઘરી પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડે છે. સમય જતાં હવે તમને ખબર પડવા લાગે છે કે મેં જે આ રસ્તો સિલેક્ટ કર્યો છે અથવા તો મને આ જે રસ્તો બતાવવામાં આવ્યો છે તે ખૂબ સરળ નથી, અને તમે દિવસો ગણવા માંડો છો કે ક્યારે તમે યુએસએની બોર્ડરમાં પહોંચી જાઓ. ત્યાર પછીનો રસ્તો પણ જો કે સરળ નથી, પરંતુ એકવાર તમે આ બધી પરિસ્થિતિઓથી તો દૂર થઈ જાઓ છો. 22 વર્ષનો અજય શિયાની, જે કુરુક્ષેત્ર હરિયાણાથી છે, તેની ફેમિલી 18 લાખ રૂપિયા ખર્ચીને તેને યુએસએ જવા માટે મોકલ્યો હતો, પરંતુ તે બોર્ડરની ખૂબ જ નજીકમાં પકડાઈ ગયો અને તેને પાછો ઇન્ડિયા ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે પોતે જ કહે છે કે મેં આગળ પણ લીગલી ત્યાં જવા માટે ટ્રાય કરી હતી પણ ના જઈ શક્યો અને પાછો ઇન્ડિયા ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ મને આ એક જ રસ્તો બતાવવામાં આવ્યો કે જેથી બીજી રીતે આ રીતે જઈ શકાય. ત્યારબાદ મારી જે આ 5 મહિનાની જર્ની જે દિલ્હીથી મેક્સિકો સુધીની હતી તેમાં હું ઘણી વખત સૂતો પણ નથી, ઘણી વખત મને ખાવાનું પણ ન મળ્યું, અને ઘણી વખત બધું જ છોડીને હું આગળ પહોંચતો જ રહ્યો, બોર્ડરથી બોર્ડરો ક્રોસ કરતો રહ્યો. પરંતુ હું જ્યારે 73 કિલોમીટર બોર્ડરથી દૂર હતો, એટલે કે યુએસએની બોર્ડરથી દૂર હતો, ત્યારે મને પાછો ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. હવે મને બીક લાગે છે કે મારી ફેમિલીએ લોકો પાસેથી ઉછીને લીધેલા પૈસા એ કઈ રીતે પાછા આપી શકશે. બધી જ તકલીફો દૂર કરતાં તમે જ્યારે યુએસએ અને મેક્સિકોની જે ફાઇનલ બોર્ડર છે ત્યાં આગળ પહોંચી જાઓ છો, અને એ બોર્ડર જોવા જઈએ તો 1951 માઇલ લાંબી છે. ફન ફેક્ટ એક જોવા જઈએ તો તેને દુનિયાની સૌથી બિઝીએસ્ટ બોર્ડર પણ ગણવામાં આવે છે. હવે આ બોર્ડર ક્રોસ કરવા માટે તમારી પાસે ઘણા બધા અલગ અલગ રસ્તા હોય છે, એટલે કે ઘણી બધી જગ્યાઓ પરથી તમે આ બોર્ડર ક્રોસ કરી શકો છો. એક તો આ વર્ટિકલ દિવાલને ચડીને, અથવા તો અમુક જગ્યાએ એવી જગ્યા છે કે જ્યાંથી કુદરતી રીતે એક નદી એ બોર્ડરનું કામ કરે છે, અને બોર્ડર ક્રોસ કરીને પણ તમે આ રસ્તો ક્રોસ કરી શકો છો, જેને લોકો ઘણું બધું સહેલું માને છે. ત્યાંથી ઓલમોસ્ટ ઘણા બધા લોકો જતા હોય છે. પરંતુ જ્યારે ટ્રમ્પ સરકાર હતી ત્યારે ટ્રમ્પ સરકારે ત્યાં આગળ નદીની પાછળની સાઈડ, એટલે કે નદી અને યુએસએની વચ્ચે એક જાળી ઊભી કરી દીધી. We're going to build the wall. We have no choice. We have no choice. મિત્રો, આ નદીનું નામ છે રિયો ગ્રાન્ડ રિવર, અને જેને તમે ક્રોસ કરો છો એટલે તરત જ તમે બાજુના શહેર ટેક્સાસમાં પહોંચી જાઓ છો. તમે ત્યાંની પોપ્યુલર જગ્યાઓ જેવી કે ઓસ્ટિન, ડલાસ અને હ્યુસ્ટન જેવા નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ ત્યાં તમારે બેરિયર ક્રોસ કરવાના હોય છે, અને બંને બેરિયર ક્રોસ કરવા માટે, એટલે કે અલગ અલગ રીતે ક્રોસ કરવા માટે ત્યાં આગળ ડોન્કર્સો મળી જાય છે, જે લોકો પોતપોતાના અલગ અલગ ચાર્જીસ લેતા હોય છે. 34 વર્ષની કમલજીત કૌર, એનું કહેવું છે કે જ્યારે મેક્સિકોથી અમેરિકા જતી હતી ત્યારે તેને ત્યાંથી પાછી મોકલી દેવામાં આવી હતી, અને એણે જ્યારે કેલ્ક્યુલેશન કર્યું ત્યારે તેને ખબર પડી
કે તેના લગભગ 53 લાખ રૂપિયા તેમાં ખર્ચાઈ ગયા છે. હવે તમે બોર્ડર સુધી તો પહોંચી જાઓ છો, એટલે કે બોર્ડર તો ક્રોસ કરી દો છો, પરંતુ ત્યાંથી જો તમારે સિટી સુધી જવું હોય છે અથવા તો સિટી ઘણી દૂર હોય છે, તેથી તમારે ત્યાં પહોંચવા માટે કંઈક કરવું પડે છે. એટલે તમારે રાહ જોવી પડે છે બોર્ડર સિક્યોરિટી ફોર્સની, જે ત્યાં આગળ પેટ્રોલિંગ કરતી હોય છે. પરંતુ જ્યારે તમે દૂર જંગલો અથવા તો કોઈક એવી જગ્યા ઉપર હોવ છો કે જ્યાંથી સિટી ઘણી દૂર છે, તો એવી જગ્યાએથી ક્રોસ કરીને બોર્ડર સિક્યુરિટી ફોર્સની રાહ જોવી પડે છે, કારણ કે ત્યારબાદ તે તમને ત્યાંથી પકડીને ડિટેન્શન કેમ્પમાં લઈ જાય છે, જ્યાં આગળ તમારા પાસપોર્ટ અને બધા જ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે તે લઈ લેવામાં આવે છે. એટલે કે મહત્ત્વના ડોક્યુમેન્ટ બધા જ તમારી પાસેથી લઈ લેવામાં આવે છે. ત્યારબાદ તમારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે, જે ફોર્મ એઝ અ ઇમિગ્રન્ટ તમારે ભરવાનું હોય છે, અને ત્યારબાદ તમારો જે કેસ છે એ એક લોયર પાસે આપવામાં આવે છે અને તમારે એ કેસ પોતે લડવાનો હોય છે. સેર્ક્યોઝ યુનિવર્સિટીના એક રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો એક ઇમિગ્રન્ટના કેસ પાછળ લગભગ $10,000 જેટલા ખર્ચો થાય છે. એટલે કે $1,000નો ખર્ચો અને ઘણા બધા કલાકો ખર્ચ્યા બાદ પણ ઘણા લોકોને ઇમિગ્રન્ટ તરીકે એસાઇલમ એપ્લાય નથી કરી શકતા અને તેઓને ત્યાંથી પાછું આવવું પડે છે. તો આપણને થાય છે કે USA ગવર્મેન્ટ આના ઉપર સખત પગલાં કેમ નથી લેતી? શું એ લોકો આ કેમ નથી બંધ કરાવતા? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એ લોકો જ ઈચ્છે છે કે આ રીતે નવા ઇમિગ્રન્ટ એ પોતાના દેશમાં આવે. આવી રીતના નવા ઇમિગ્રન્ટ પોતાના દેશમાં આવે છે ત્યારે તેઓનો કેસ ચાલે છે. જોવા જઈએ તો એ 8 કે 10 વર્ષ સુધી કોઈ કેસ ચાલે છે, તો એ દરમિયાન એ વ્યક્તિ પોતાનું જીવન ચલાવવા માટે પૈસા કમાવા ઈચ્છે છે, અને તે દરમિયાન તે લોકો એવા કામ કરે છે કે જેની અંદર તેમને જે મિનિમમ વેજ હોય છે તેના કરતાં પણ ઓછો આપવામાં આવે છે. અને એ જે રૂપિયા જ્યારે એ લોકો કમાય છે અને જે અંતે દેશમાં વાપરે છે, એટલે કે અમેરિકામાં વાપરે છે, ત્યારે એ લોકોની જે ઇકોનોમી છે એ પણ સરવાળે બૂસ્ટ થાય છે. મનપ્રીત બરાર કહે છે કે તેઓ કોલંબિયાથી પનામા સુધીનું ક્રોસિંગ અને પછી કોસ્ટારિકામાં પ્રવેશ માટે ઘણી બધી અલગ અલગ રીતે ગયા હતા, એટલે કે જવું પડ્યું હતું. તેઓ કહે છે કે આ જેટલું વિચારીએ એટલું સરળ નથી. હું અને મારી સાથે બીજા 12 લોકોએ કોલંબિયાથી ગાઢ જંગલોમાં 10 દિવસ સુધી ટ્રેકિંગ કર્યું હતું, અને તેની આસપાસ ઘણીવાર તો પાણી અથવા તો કોઈ પણ પ્રકારનો ખોરાક પણ ન મળતો. અવારનવાર વરસાદ અને ભેજવાળા વાતાવરણોના પર્વતોમાંથી પસાર થવું પડતું હતું. ત્યાં આગળ રસ્તાઓ કાંટાવાળા અને ખૂબ જ ખરાબ હતા. તે લોકો કહે છે કે ભગવાનની સહાયતાથી જ અમે આ પાર કરી શક્યા. પરંતુ શું તમને લાગે છે કે તમે ઘણા બધા રૂપિયા બગાડીને તમારાથી ફેમિલીથી દૂર જઈને એક સારા ભવિષ્યનું સ્વપ્ન જોવા માટે આ રીતનું પગલું લેશો? એવું તો શું ભવિષ્ય કે જેમાં તમે તમારા નજીકના જ લોકોથી છૂટા થઈ જાઓ? તેના ઘણા બધા ઓફિશિયલ રસ્તા પણ છે કે જેનાથી તમે ત્યાં આગળ જઈ શકો છો, પરંતુ મારા પ્રમાણે આવા રસ્તે જવું એ એક વ્યર્થ વસ્તુ છે. મિત્રો, જો આપને આ પ્રકારના વિડીયો ગમતા હોય, જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય, તો વિડીયોને લાઇક કરજો. તમે જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને આ વિડીયોથી તમને કંઈક શીખવા મળતું હોય, કંઈક જાણવા મળતું હોય, તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એ લોકો પણ અવનવી વાતો જાણી શકે. તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.